રાજકોટ જિલ્લા પંચાયતની શિવરાજપુર બેઠક પર કોંગ્રેસ દ્વારા બે મેન્ડેટ આપવામાં આવ્યા હતા। ફોર્મ ચકાસણી સમયે નરેશભાઈ રણછોડભાઈ બેરાણીનું પ્રથમ મેન્ડેટ આવેલ હતું, જેથી કરી નરેશભાઈ બેરાણીનું ફોર્મ માન્ય રખાયું છે। જ્યારે બીજું મેન્ડેટ વિનુભાઈ જગદીશભાઈ મેણિયાનું કોંગ્રેસ પક્ષ દ્વારા આપવામાં આવ્યું। ચૂંટણી પંચની ગાઈડલાઇન્સ મુજબ પ્રથમ જેનું ફોર્મ રજૂ થયું હોય અને જેનું પ્રથમ મેન્ડેટ રજૂ થયું હોય તેને માન્ય રાખવામાં આવે છે। ચૂંટણી પહેલા શિવરાજપુર બેઠક પર કોંગ્રેસનો જૂથવાદ સામે આવ્યો। વિનુભાઈ તમારું મેન્ડેટ અમાન્ય રાખ્યું છે, પાર્ટી તરફથી બબે મેન્ડેટ દેવામાં શું કહેશો? હવે શિવરાજપુર જિલ્લા પંચાયતના સભ્ય વિનુભાઈ મેણી, હવે આ એક બે મેન્ડેટની વાત છે। એની અંદર જે પ્રદેશમાંથી આદેશ હતો એવો કે કોઈ પણ ચાલુ સભ્યને કાપવામાં ન આવે અને રિપીટ કરવામાં આવે। અને એ જે સ્થાનિક અમારે થોડો જાજો વિખવાદના કારણે જે અમારે નરેશભાઈ ઉપપ્રમુખ છે એને સ્થાનિકમાંથી એમને મેન્ડેટ દેવામાં આવ્યું અને પ્રદેશમાંથી પ્રદેશ કોંગ્રેસ સમિતિ તેમજ અમારા યુથ કોંગ્રેસના અમારા જે બધા માણસો છે એના દ્વારા પ્રદેશમાંથી મને મેન્ડેટ આપવામાં આવ્યું। પણ અંદર બે મેન્ડેટ રજૂ થતા હોય જે ચૂંટણી પંચની ગાઈડલાઈન મુજબ પ્રાંત અધિકારીએ મારું જે મેન્ડેટ છે એ અમાન્ય ગણી અને નરેશભાઈ બેરાણીનું મેન્ડેટ છે એ માન્ય રાખેલ છે। નરેશભાઈ શું કહેશો? આજે તો ચૂંટણી જેવું લાગતું, છેલ્લી અડધી પોણી કલાકથી તમારી બંનેની ચૂંટણી ચકાસણી થાય। સૌ પ્રથમ તો હું કોંગ્રેસ પરિવારનો હાર્દિક શુભકામનાઓ માનું છું મારા લેવલથી, અને એનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું જે ઉમેદવાર તરીકે મારી પસંદગી કરી છે અને શિવરાજપુર જિલ્લા પંચાયતની તમામ જનતાના આશીર્વાદ મને મળ્યા છે, એ બદલ બધાનો હું એનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। આજે ફોર્મ ચકાસણી કોંગ્રેસ તરફથી બબે મેન્ડેટ ને બબે ફોર્મ ભરાણા છે, શું કહેશો? ચૂંટણીના ધારા નિયમ મુજબ પ્રાંત સાહેબનું એવું કેવું છે કે સૌ પ્રથમ જેનું ફોર્મ અને સૌ પ્રથમ પેલું મેન્ડેટ જે રજૂ થયું હોય એનું ફોર્મ માન્ય ગણવામાં આવશે। પાર્ટી તરફથી બબે મેન્ડેટ દેવામાં શું કારણ? એ વિશે એવો કાંઈ ખ્યાલ નથી આપણને, કઈ રીતની પ્રોસેસર કરી છે।